જાણીતા સિંગર અલકા યાજ્ઞિકના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે। તેમણે અચાનક જ સંભળાવાનું બંધ થઈ ગયું અને આવું તમારી સાથે પણ થઈ શકે છે જો તમે ઇયરબડ્સ વાપરો છો તો। માટે જાણી લો 60-60ની ફોર્મ્યુલા। फेमस सिंगर अलका याज्ञिक ने कान में भयंकर बहराश આવી ગઈ છે અને અલકા યાજ્ઞિક ભાગ્યે જ થતા એટલે કે રેર ગણાતા ન્યુરો ડિસીઝનો ભોગ બન્યા છે। આ વાતની માહિતી ખુદ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી છે અને આ પોસ્ટમાં તેમણે પોતાના ચાહકો અને સાથી કલાકારોને લાઉડ મ્યુઝિક અને હેડફોન્સથી દૂર રહેવાની સલાહ આપી છે। આવી બહેરાશ આવવા પાછળનું કારણ શું હોઈ શકે? શું કોઈને પણ આ બહેરાશ આવવાની શક્યતા છે? આ બહેરાશથી બચવા શું ધ્યાન રાખવું તે પણ સમજવું જરૂરી છે। ડોક્ટર્સના મતે આ પ્રકારની બહેરાશ વાયરસ અને ઇન્ફેક્શનના કારણે પણ આવતી હોય છે। માટે સમયાંતરે તમારે આંખ કાન ચેક કરાવતા રહેવું જોઈએ કારણ કે લોકો આંખનું ચેકઅપ કરાવતા તો હોય છે પરંતુ કાનનું ચેકઅપ નથી કરાવતા। શરીરની 5 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિય શ્રવણ પણ હોય છે અને જેની આપણે જેટલી જરૂર હોય છે તેટલી કાળજી લેતા નથી અને હાલ કાનની બહેરાશમાં મોટું કારણ એ પણ સામે આવ્યું છે કે લાઉડ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવું, ખાસ કરીને ઇયરફોન ઇયરબડ્સ નો ઉપયોગ કરીને સાંભળવું। માટે અપનાવો 60-60 ફોર્મ્યુલા। કાનની બહેરાશથી બચવા માટે દરેક વ્યક્તિએ 60-60 ફોર્મ્યુલા અપનાવવી જોઈએ। કોઈપણ ડિવાઇસને 60%ની કેપેસિટી સાથે જ સાંભળવું જોઈએ અને તેને એક સાથે 60 મિનિટથી વધુ સમય માટે તો ક્યારેય ન સાંભળો। આને જ કહેવાય છે 60-60 ફોર્મ્યુલા। જો તમે કોઈ હિયરિંગ ડિવાઇસનો સતત ઉપયોગ કરતા હોવ તો સતત ન સાંભળો, વચ્ચે બ્રેક લો જેથી કાનને ઓછું નુકસાન થાય। લાઉડ મ્યુઝિકથી ખાસ કરીને દૂર રહો। ડીજે મ્યુઝિક અને ફટાકડા જેવા ખૂબ જ અવાજ કરતી વસ્તુઓ અથવા તો ઘોંઘાટ કરતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। બ્લૂટૂથથી તમારા કાનને કોઈ નુકસાન નથી થતું પરંતુ જો 60-60નો નિયમ ન પાળવામાં આવે તો ઇયરબડ્સથી ચોક્કસ નુકસાન થઈ શકે છે। શક્ય હોય તો હેડફોન વાપરવા જોઈએ। ઘણા લોકો શહેરના ટ્રાફિકમાં વ્હીકલ પર મુસાફરી દરમિયાન ઇયરબડ્સ કે હેન્ડ્સફ્રીમાં ગીતો સાંભળતા હોય છે અને આ ખૂબ જ હાનિકારક છે। એક તરફ શહેરના ટ્રાફિકનો ઘોંઘાટ હોય છે અને બીજી તરફ લાઉડ મ્યુઝિક જે કાનને બહુ જ નુકસાન કરે છે। અન્ય એક કારણ એ પણ સામે આવ્યું છે કે આજકાલ યંગસ્ટર્સ અને કેટલાક લોકો જોબના લીધે સતત ફોન પર વાત કરતા હોય છે। જો તમે ઇયરબડ્સ કે નેકબેન્ડનો ઉપયોગ કરતા હોવ તો સારી કંપનીના અને નોઇઝ કેન્સલેશનની સુવિધાવાળા જ ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ। ફૂલ વોલ્યુમ પર હેડફોન પર સાંભળવું યોગ્ય નથી। એની ફિક્સ લિમિટ છે, જેમ કે 95 ડેસિબલ ઉપર તમે મેક્સિમમ 4 કલાક સાંભળી શકો। ઘણી વખત આપણે કોન્સર્ટ કે બહાર પ્રોગ્રામ જોવા જઈએ છીએ ત્યાં 100 ડેસિબલના અવાજો થતા હોય છે, જેનામાં તમે 2 કલાકથી વધારે સમય ગાળો તો તમારા કાનમાં પરમનન્ટ હિયરિંગ લોસ થતો હોય છે। આ હિયરિંગ લોસની ખાસિયત છે કે તમે શરૂઆતના સ્ટેજમાં અમુક દવાઓ આપો તો ખાસો રિકવર થતો હોય છે, પણ જો એક સમય વીતી ગયો અને અથવા તમને કોન્સ્ટન્ટ લાંબા સમયના એક્સપોઝરના કારણે જે નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ થાય, અવાજના કારણે જે નુકસાન થાય, એ અનફોર્ચ્યુનેટલી ઇરિવર્સિબલ હોય છે, જેમાં કોઈ દવા આપવાથી એને ઠીક કરી શકાતો નથી। સો મારા મિત્રો, પ્લીઝ ધ્યાન રાખો। હેડફોનમાં સાંભળો, એન્જોય કરો, પણ એટલું જ અવાજ પર સાંભળો કે જેટલા અવાજ પર તમને સારું ફીલ થાય, નહીં કે એટલા અવાજ ઉપર કે જેમાં બહુ જ લાઉડ સાઉન્ડ રાખો।